પહેલી વાર વિમાનમાં બેહીને ત્યારે કેવું થાય? સૌથી પહેલી ઓકવર્ડ સિચ્યુએશન જ્યારે તમે અંદર જાવ તો સીટ ઉપર બેહો તો સીટ બેલ્ટ બાંધવા આપે. આપણને ઈ જ ન આવડે કેવી રીતે બાંધવાનું. પછી જે બેઠો હોય ને આજુબાજુ વાળા નામ જોવે કે કોકને પૂછું કે કેવી રીતે બાંધવાનું મન કોક શીખડાવતું હોય. પછી બાજુમાં છે ને બે પ્રકારના વ્યક્તિ બેઠા હોય. કાં તો એને આવડતું હોય અને કાં તો આનાથી ગયો ગુજરો હોય. એને એનો ખબર હોય કે મને બેલ્ટ બાંધવો પડે. હવે જો આનાથી ગયો ગુજરો હોય ને તો ઈ તો સામે પ્રશ્ન કરે હે બેલ્ટ બાંધવાનો ક્યાં હોય? જેને આવડતું હોય ને ઈ હવા કરે ઇગ્નોર કરે. ત્યાં છે પેલું વકલ છે ને આમ લગાઈ દો એટલે બંધાઈ જશે. ઈ તોય શીખડાવે ને ઈને હવા હમાતી ન હોય ને બેલ્ટ એક બાંધતા આવડતો હોય ને એમાં આખું વિમાન ઉડાડવાનું હોય એવી હવા હોય. એને એક બેલ્ટ બાંધતા આવડતું હોય ને એમાં તેને એટલી હવા હમાતી ન હોય ને આપણા મગજમાં એવું થઈ જાય કે હમણાં એમ કહી દેશું શીખડાવવું હોય શીખડાવે ને ઘરે વયો. પણ આ બધું એર હોસ્ટેસ ને પૂછે. પણ એર હોસ્ટેસ ને પૂછવામાં તમને શરમ આવે પાછી અહીંયા તમારી પછી ઓછી થાય એટલે એર હોસ્ટેસ બધું શીખડાવે કે બેલ્ટ કઈ રીતે બાંધવાનો, ઓક્સિજન માસ્ક કઈ રીતે પહેરવાનો, પહેલા તમારે પહેરવાનો પહેલા કોકને પહેરાવવાનો એ બધું તમને શીખડાવે એર હોસ્ટેસ. પણ તમારામાં એટલી ધરપત ન હોય પહેલી વાર બેઠા હોય ને એટલે. પછી બીકાજીની 35 રૂપિયાની ભેળ છે ને એ વિમાનમાં 150-200 રૂપિયાની આવે. બોલો મોંઘી ન પડે? કલાકમાં તમારું ગામ આવી જવાનું હોય ને તો પ્લેનમાં એવો શું ખાવાનું ભાગ્યો બહાર નીકળીને ખાવ નહીં. બચારા મારા જેવા પહેલા વેલા પ્લેનમાં બેઠા હોય ને તો બારીની બહાર જ જોઈ રાખે નીચે કેવી ઝીણી ઝીણી લાઈટો દેખાય. એને ખાવા પીવામાં રસ જ ન હોય. પછી પ્લેનમાં વોશરૂમ કેવું હોય ને એ જોવા જવાની ઈચ્છા થાય. પણ પછી બીક એટલી લાગે ખુલશે નહીં તો ક્રેશ થઈ ગયું તો પછી 11 નંબરની સીટે કેવી રીતે જઈશું?